આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. એવો વગર ઈંઢોણીએ પાણી ભરેલો ગોરો લઈ અને અમારી મંડળીના કલાકાર મિત્રો એની કલા બતાવે. જો કે અહીં ગોરો તમારી સામે છે. ગોરાની અંદર જે જલ એટલે પાણી ભરવામાં આવ્યું તમારા ગામનું છે અને કલા અમારા કલાકારની છે. આમાં કોઈ જાદુ વિદ્યા નથી, જંતર મંતર નથી, ફેવિકોલથી ચોંટાડેલો નથી, પણ જેના ઉપર માં ભગવતી ઉમિયાની કૃપા છે, માં ખોડિયારની કૃપા છે. એવા અમારી મંડળીના કલાકાર મિત્રો એમની કલા બતાવે. તો પહેલી વસ્તુ તો અત્યારે આને ગોરો ન કહેવાય. ગોરો તો પાણી આરે મૂકી એને કહેવાય, પણ ગોરામાંથી ગરબાનું સ્વરૂપ આપવામાં આવ્યું અને કોઈ પણ માતાજીનો ગરબો, માતાજીના માઇક તો બંધ કરી દો, માઇક ચાલુ વાત, પણ કોઈ પણ માતાજીનો ગરબો માતાજીના શિર ઉપર એમને એમ ધારણ ન થઈ શકે. એમને એમ ધારણ કરીએ ને તો કલાકારને પાપ લાગે, જોવા વાળાને પાપ લાગે અને રમવા વાળાને પાપ લાગે. અને રમતા રમતા કદાચ માનું બાનું પડી જાય તો માના બાનાની લાજ જાય. અને અહીં બેઠેલા તમામ ભક્તજનો કે તમે અત્યાર સુધી જે ઉજાગરો કરો કે જાગરણ કયો જે કયો એ તમે અટાણા સુધી બેઠા ને, ખરેખર ધન્યવાદ છો. તમે ગાયું હાટું બેઠા, તમે ગાયું હાટું મહેનત કરો ને અમે અમારી બાયું હાટું મહેનત કરી. કારણ કે અમે પૈસા લઈને રમીએ. એટલે આપણે ભાઈ રામભાઈ કહો તમે બધા અહીં હેરાન થાવી ગાયું હાટું થાવ, અમે અમારી બાયું હાટું થાય. કારણ કે અમે પૈસા લઈને રમીએ એટલે સેવા તો કહેવાય નહીં. અને આપણે તો માઇકમાં કહી દઈએ કે ભાઈ પૈસા લઈને રમીએ, સેવા નથી કરતા. પણ હા નકર તો હમણાં એક ગામમાં મારો પ્રોગ્રામ હતો, ત્યાં તો ગાયુંનો સ્પેશિયલ પ્રોગ્રામ હતો. આખું ગામ સમજ તે સાધુ સંતો આવ્યા, આગેવાનો આવ્યા, અને મેં તો આવીને જાહેરાત કરી કે આજે જે કંઈ પૈસા ઉડે ગાયું. તથા બધાએ તાલીઓથી પાડીને પેલા રહીમાં હતા. મોઢા ઘેર મોટી જટાવાળા બાપુ બેઠા હતા. એ કે મને કે પછી રાઉન્ડ પૂરો થયો ને મને બેર કોક બેટા અહીંયા તો તે હું તો જઈને સીધો બાપુને પગે સોટી ગયો. તથા બાપુ મારા વાહામાં આમ ધંબા માર્યા બે ત્રણ. એ કે વાહ બેટા વાહ, તારી જનેતાને ધન્યવાદ દેવાય. તથા મારા પેટમાં ગોટો ઉપડ્યો. હું કહું બાપુની સમજણ ફેર થાય અને સમજ્યા વગરના આશીર્વાદ લેવાય પાપ છે. મેં બાપુનો હાથ પકડી લીધો. હું કહું બાપુ આશીર્વાદ આપોમાં, આશીર્વાદને લાયક અમે છે નહીં. મને કાં બેટા આશીર્વાદ તો આપવા જોઈએ ને, ગાયું હાટું રમે તે. હું કહું બાપુ એ તમારી ભૂલ થાય, અમે ગાયું હાટું નથી રમતા, અમે અમારી બાયું હાટું રમી. તો બાપુ સંસારી નહોતા એટલે એને તપો ન પડ્યો. મને કે તે તો આગળ જાહેરાત કરી હતી બધા પૈસા ગાયુંમાં. હું કહું એ બધા ગાયુંમાં, પણ અમે આમાંથી થોડા થોડા લઈએ છીએ એમ કીધું ને તાતા બાપુ મગજનો બાટલો ફાટી ગયો અને કાળ ભેરવનું રૂપ લીધો, જટા કરી મોકરી ગુંજામાંથી કાઢ્યો, લોઢાનો સીપ્યો. અને મને કે સાલા નાસ્તિક, ગૌ માતા છે પૈસા લેતે હો. હું કહું બાપુ લેતા હું તો કેતા હું. એ કે કાં પૈસા લેવાનું બંધ કરે. આપણા બજરંગ દળ વાળા ને ગૌ રક્ષક દળ વાળા ગાયું હાટું મરી જાય ને મને કે તું પૈસા લે, કાલથી પૈસા લેવાનું બંધ કર કે રમવાનું બંધ કર. હવે એટલા માણસ સર માર તો ખવાય નહીં. હું કહું બાપુ આજથી તમે મારા ગુરુ, હું તો મારો સેલો, કાલથી પૈસા ને લઉં કા રમી નહીં. મને કે પાકું. હું કહું પાકું. તે બાપુ ટાઢા પડી ગયા, સીપીઓ હેઠો મૂક્યો. પછી મેં બાપુ હમો હાથ જોડીને કીધું કે બાપુ કાલથી પૈસા નહીં લઉં કા રમી નહીં, તો પાકું જ છે. પણ બાપુ એક વાતનું દુઃખ લાગ્યું મને કે હું કહું તમે પૂછ્યું નહીં પૈસા હું કામ લે. એ કે બેટા સાચી વાત છે, હું કામ લે, આવો ડાયો માણસ થઈને હું કામ લે. હું કહું બાપુ મારે પૈસા લેવા જ નહોતા, પણ 17 વર્ષ પહેલા મને વાણીના ઘા લાગી ગયા. મને કે તું એ મારો દીકરો જ્ઞાની લાગે. હું કહું આખું ખાનદાન જ્ઞાની છે, ઘેરે આવો 144ની કલમ લાગેલી જ હોય. મને કે હું વાણીના ઘા લાગ્યા. હું કહું 17 વર્ષ પહેલા મારા લગ્ન થયા. તો બાપુ કે લગ્ન ને નાને હું બાપુ ઘડીક વાર વૈશમાં બોલો મારી લિંક તૂટી જાય. મને કે બોલ. હું કહું બાપુ 17 વર્ષ પહેલા મારા લગ્ન થયા અને મારા ઘરના ને વિદાય કરતા હતા ને તેથી હું મોર આવેલા આવતો હતો, મારા ઘરના વાહે આવેલા આવતા હતા. એ રોતા હતા ને હું જોતો હતો. હું કહું આજ નથી તું રડી લે, કાલથી રડવાનો વારો મારો છે. જે ટાંકામાંથી મારો બાપો માલ લઈ ગયો એનું કટપીસ વધ્યું હતું અને 28 વર્ષ સુધી ખાપ્યું નહીં, એટલે અત્યારે મને સસ્તામાં બટકાવ્યું છે. અને એની વાહે હું કહું બાપુ આ માપડી માવડી વાલ્યું આવતું હતું.
વિદાય ટાણે અને બાપુ હું કહો તે દી ગાતી થયું ને મારા કાન ન્યા હતા મને કે હું ગાતી થયું હું કોઈ ગાતી થયું બેનારે સાસરીએ જાતા જોજો પાપડ ના ભીંજાય દીકરી તો પારકી થાપણ કહેવાય અને બાપુ છેલ્લે આ માવડિયું બે શબ્દો ગાયા ની મારા દિલને લાગી ગયા મને કે હું કે બેના સાસરીએ જાતા પાપડ ના ભીંજાય દીકરી તો પારકી થાપણ કહેવાય દીકરીને ગાય દોરે ન્યા જાય આ શબ્દો બાપુ મને લાગી ગયા એટલે જ પૈસા લો મને કે કા હું કહું હું આ કોકને ખીલેથી ગા છોડી આવ્યો ઉપલેટાથી અને મારે ખીલે મેં ગાને બાંધી બાપુ હવે પૈસા ન લો તો આ ગાને ભૂખી રાખવી કે નીંદ નાખવી અને બાપુ કોડે સઈડાઓ મને કે વાંધો નહીં મારો દીકરો લે પણ હું સાધુ છું થોડુંક મારું માન રાખ હું કહું બાપુ હવે તમારું માન નહીં રહે મને કે કા હું હવે રે એમ નથી મને કે કેમ હું કહું હવે નેકરી ગા નથી એ કે તો હું કહું હવે ભેગા બે વાસરું હોય જ છે એટલે અત્યારે અમારી ગાન વાસરું બે આમણું જોઈને બેઠા છે કે ગોઠલો રાજકોટ કામમાં ગયો છે હવે કંઈક લઈને આવશે આ જીગાભાઈ આ ગીત મેં ગાયું ને આ ખરેખર એ ગીત છે ને વિદાયનું ગીત હતું અને એ ગીતમાં દીકરીને હિકામણ દેતા આ 30 વર્ષ પહેલા કે હે દીકરી હારે જાય તો રોવાનું ન હોય ત્યાં જઈને એવું કામ કરજે કે તારા બાપનું નામ ઉજળું કરજે તારા કુળનું નામ ઉજળું કરજે તારા હહરાને બાપ સમાન રાખજે હા હું ને હવે આ લોકો આ બેનો મોબાઈલ આવ્યો ને ગીત ફેરવી નાખ્યું વિદાયનું ગીત અટાણે ગાય ને એટલે ધનુર ઉપડી જાય હો અટાણે ઈનું ગીત કેમ ગાય અટાણે કોઈને રોવું તો આવે નહીં અને અટાણે એ ગીત કેમ ગાય કે બેના રે સાસરીએ જાતા એ ભૂંજો પાપડ ના ભંગાય હાહુ તો ઘરની કામવારી કહેવાય હે તારા પતિને વશમાં કરીને વ્યવહાર તું લઈ લેજે ઓ બેની વ્યવહાર તું લઈ લેજે એવું તેવું થાય તો તારી હાહુ ને ઢીકા પાટું મારી મોબાઈલ મને આ હા 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 આ કેવું ગીત છે ભાઈ બધાને વિનંતી કે નાસ્તો કરી લીધો તો અહીં વયાઈ જો અને બહેનોને વિનંતી કે મેં જે લગ્ન ગીત ગાયું એમ જૂના લગ્ન ગીત છે એ હાંસવી રાખજો 5 વર્ષ કે 10 વર્ષ પછી ઝેડશે નહીં પહેલાના જમાનામાં જાન ગામના પાદરમાં આવે તો એવા ગીત ગવાતા કોઈને પૂછવું ન પડે કે આ કઈ જ્ઞાતિની જાન છે ગીત ઉપર ખબર પડી જાય અને અટાણે તો ગામના પાદરમાં જાન આવી હોય અને આવી માનડીઓને ખબર પડે 15 દીથી આ બ્યુટી પાર્લરમાં પીસડા મરવતી હોય ઓવરા હવરિયું હાડિયું બદલાવી હોય અને અટાણે તો નક્કી ન થાય વરાજાનું સ્વાગત કરે કે હુમલો કરે અટાણે તો ગામના પાદરમાં જાન આવી હોય ત્યાંથી ઉપાડ્યો એ ક્યાંથી લેવા રે આ 52 ના ઠૂઠા દેવો ક્યાંથી લેવા તતા ઓલ્યું હાથી કે રાખી મૂકો તો તારી શેડારી સોળી હાટું રાખી આ તો સારું છે ભાઈ રામભાઈ આ તો સારું છે કે ઘોડે સડીને આપણે પૈણવા જાય નહીતર આ કદાચ ઊંધું થયું હોત તો કેમ હોત બેનો ઘોડે સડીને આપણે પૈણવા આવતા હોત તો એ આપણે આશા હાડલા ઓઠા હોત એમાં મૂસુના ઠુંગા બાઈને નીકળ્યા હોત ને કેવા રૂપારા લાગે એમ આપણે ખોલાવે જ નહીં છેલ્લે ડખો થાત વિદાય ટાળે આપણે હારે વળાવે તો આપણે તો રોવું આવે નહીં મોટો ઘૂમતો એ બાપા મારે નથી જવું મને ભરતું આપણે ઓલો ઉપર કેદીનું આયોજન કરતો હતો અને એમાંય મારા જેવા દીકરા તો હારે જાત ને તથા 15 દીમાં ટપાલું આવે તો એ કે પરમ પૂજ્યા બાપુજી માલુમ થાય બાપુજી મારા આવું એવા વાયડા છે બાપુજી કે રોજ દીમાં 2 વખત મને મૂસું પકડીને ઢળે છે ઘોડો એ વીરનાથમાં ગજરો ને ગજરામાં મોતી મારા વીરને ખબર નહોતી કે ગામડાની ગોતી એલા સિટીનો અરખુડો થામા ગામડે આવતો રે દૂધને બકાલું ફ્રી મળે 15 દીમાં રંઠા જેવો થઈ જાય અને એ ગીત સાંભળીને આપણી ગામડા ડોસ્યું જવાબ દે અમારી બેનીના હાથમાં ગજરો ને ગજરામાં ગોટો બેનના હાથમાં ગજરો ને ગજરામાં ગોટો મારા બેનને ખબર નો
તી કે એના બાપ કરતા મોટો. પણ એવું સુંદર મજાનું જોકે બધા અહીંયા વૈષ્ણવજનો છે. હા બસ એટલો સુર તો કાફી. હું સુર કાયમી એક ભેગો જ રાખું છું. હા પણ બધા વૈષ્ણવજનોને મેં કીધું ને જીગાભાઈ કે પૈસા લઈને રમીએ, પણ મિત્રો પૈસા લઈને રમીએ તો તમારે અમને ધન્યવાદ આપવો પડે. હું કામે કે થોડા થોડા પૈસા લઈને પણ નરમાંથી નારી બની, માથે ઓઢણા ઓઢી, પગે ઘૂઘરા બાંધી, કે માથે ઓઢા ઓઢણા, પગે બાંધા ઘૂઘરા, શોક વસારે નાસા પણ જોનારા કોઈ ન મળ્યા. થોડા થોડા પૈસા લઈને પણ ગામડે ગામડે જઈ નરમાંથી નારી બની, માથે ઓઢણા ઓઢી, પગે ઘૂઘરા બાંધી, અને ગામો 5,500 વર્ષ પહેલા જે કૃષ્ણ લીલા કરી ગયો ને એને અમે ગામો ગામના ચોકમાં જઈ ગામો ગામ નાચીને આ કૃષ્ણ લીલાને જીવતી રાખી જો અને ટકાવીને બેઠા છે. નકર અમારા કરતા ધન્યવાદ ને પાત્ર કોઈ હોય ને તો વ્યાસના દીકરા, સાચી વાત. જેને લાઇટું નહોતી, માઇક નહોતી, તે દે એની આ સંસ્કૃતિ જીવતી. અને ઈ ગમે એ ગામમાં નાટકની શરૂઆત કરે ને જીગાભાઈ તો પહેલો રાસ હતાધારનો ગાય. એમાં તમે જે મોક દો ને હતાધાર મોકલાવે. કારણ શું કામે કે અમારી પાસે જે કલા છે ને કુદરતી, હા એમ અમારા ગોરાના કલાકારને માતાજી એવડી મોટી કલા આપી. ગોરો ગોળ, માથું ગોળ, માથે કાચના 4 ગ્લાસ, એની ઉપર પાણી ભરે. તો અમે ધર્માદો કાઢી, પણ અમે કેવો કાઢી જ્યાં જાય ત્યાં દઈ દે. એટલે આ ગોરાનો કાર્યક્રમ ચાલુ કરતા પહેલા ફટાફટ ખાલી 15-20-25 જણા 100 રૂપિયાનો ઉમિયામાના નામ ઉપર બોલ આપી દો એટલે આપણે ગોરાનો કાર્યક્રમ ચાલુ થઈ જાય. પહેલા તો હિતાવી બોલ તો થઈ જ જાય. હિતાવી મનોરથી છે એટલે હિતાવી જે 5 100 લઈ જાય. અને બહેનોને કહી તમે દૂધમાંથી બકાલામાંથી કટકી કરી હોય, પતિદેવ હોઈ ગયા હોય, એનો શર્ટ ખીલી ટીંગાતો હોય તો તમે આપી શકો. નકર ગઈ રાતે બેનો હાથું સાંભળો બેનો, ગઈ રાતે મને માતાજી સપનામાં આવ્યા તો મને કે બેટા એ કે રાજકોટ જાઉં. હું હા એ કે સમૂહ મનોરથમાં જાઉં. હું હા માતાજી સમૂહ મનોરથમાં. એ કે ન્યા ભગવાન ભગવાન ભેગા જ. એ કે ન્યા મારો ગરબો રજૂ કરીશું. હું હામાં ગરબો તો રજૂ કરીશું. એ કે ન્યા મારી બેનું દીકરીઓ જોવાય છે. આમાં ત્યાં તો આવે જ ને ગામ છે. એ કે બધી બેનું દીકરીઓને કહી દેજે માતાજી કે મારા ગરબામાં જે બેનું દીકરીઓ 100 રૂપિયા આપશે એને આવતી હાથમ આઠમ ઉપર 3 એક આવશે. જે નહીં આપે ને એને તૂટીને દૂડું નીકળશે. એટલે હાલો ફટાફટ ભાઈ બધાય હા લઈ લો ફટાફટ, જેટલા થાય એટલા બધા અહીંયા જ છે. વાહ હા. અને કદાચ મારી વાણીના ઘા તમને લાગી જાય અને દાતારીનો ખૂટો ફૂટું થતું હોય, દાતારીની હરવાણી છૂટું થતું હોય, તમને એમ થતું હોય દઈ દઉં 500,000 દઈ દઉં, અને ટાકણે કોઈને ઝોલું આવી ગયું હોય અને કોઈ રહી ગયા હોય તો દઈ દેજો. અમે કોઈને સટકવા દેવું નહીં. આ અમારો કાયમીનો ધંધો છે. જેને જેને આપ્યા એનો આભાર, નો આપ્યા આપી દેજો. કારણ કે જેવી ભગવાનની મરજી. 4 મરી ગયા દરજી, દરજીની ભાંગી સોય, 4 મરી ગયા ભોય, ભોયે મારી સીટી, 4 મરી ગયા ટીટી, ટીટીના છોકરા કાણિયા, 4 મરી ગયા વાણિયા, વાણિયા ગયા મારવાડ, 4 મરી ગયા ભરવાડ, ભરવાડે ખાધી કોબી, 4 મરી ગયા ધોબી, ધોબીએ કરી ઇસ્ત્રી, 4 મરી ગયા મિસ્ત્રી, મિસ્ત્રી એવાય શું સાપુ, 4 મરી ગયા બાપુ, બાપુ ગયા નાવા, 4 મરી ગયા બાવા, બાવા જટા બંધી, 4 મરી ગયા સંધી, સંધી ગયા માટેલ, 4 મરી ગયા પટેલ, પટેલે લીધા ટાયર, 4 મરી ગયા આયર, આયરે વાવી સોરી, 4 મરી ગયા કોરી, કોરીએ ભેરી ખોટી, 4 મરી ગયા મોસી, મોસીએ સેવા જોડા. અને હમી હાનના આ કાનગોપી જોઈ ગરબામાં હો દીધા વગરના હુઈ જાય એ બધા ઘોડા. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. હાલો ઝડપ ઝડપ હાલો. ઓલા નાસ્તા વાળા કઈ કે હલે નહીં. હા બોલો બોલો બોલો. આવે એટલે પછી જ આપણે ચાલુ કરશું. નાસ્તો કરી લીધો હોય ભાઈ. તમામ વૈષ્ણવજનોને 2 હાથ જોડીને વિનંતી છે. આવો બા, આવો બા. જય શ્રી કૃષ્ણ બા. સારું છે ને? તો વાંધો નહીં. વધાવો બા ને વધાવો, તાલેથી વધાવો. હા મારા પુરુષોત્તમ ભગવાન રે. એ કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈ. હા જે ભાઈ જેટલા પણ બોલ થશે એમાંથી 1500 રૂપિયા આપણે માતાજીની ચુંદડીના લઈને બધા પૈસા અહીંયા જમા કરાવવાના છે. એટલે વિના સંકોચ છે. ટીપે ટીપે સરોવર ભરાય, કાકરે કાકરે પાર બંધાય, ઢીકે ઢીકે હા જાય. એવા
ગૌલોકવાસી કુરજીભાઈ રામોલિયા એમના તરફથી 10 બોલ મળે છે. ધન્યવાદ. હા અમારે અહીંયા ટ્રસ્ટી બેઠા છે એમની આગળથી 5 બોલ લેવાના ઈ અલગ ઈ ભૂલી જાવ બેને 500 દેવાના છે અને જે 500 દીધા અમારે ગોરાવાળા કલાકારને બોયલા જેવું નથી પણ તમે હમણાં ઈ બાને આ નાતરાના દીધા કલાકારને હા ભાઈ હજી તો ગોરો ચાલુ નથી હોતા કલાકારને ઇનામ આવી ગયું વધાવો ચાલે છે 500 રૂપિયા બીજા 2 હા, બોલ બે રામ બતા. ભરોસે મળે છે. લઈ લે. આ બાજુથી 20 બોલ રામ ભરોસે મળે છે. અમારે એક બેન તરફથી 1 બોલ મળે છે. હવે ધીમે ધીમે માણ આવે છે આ આવતા જાવ હો હો દેતા જાવ ગરબો જોતા જાવ આવતા જાવ હો હો દેતા જાવ ગરબો જોતા જાવ આવતા જાવ રાધે શ્યામ ના ગોલાલ પિન્ટુભાઈ ને 5 હા ઈ કોકની જ ભેટ બોલી ઈ મનોરથી છે લઈ લ્યો વાંધો નહીં એ આજ તો વાંધો આજ નહીં. મનોરથી છે હો. આજ મનોરથી છે આજ વાંધો નહીં એ અહીંયા આ બાલ્કનીમાં કોઈ ગયું કે વાંધો ઓલા વધારે ઠેકે પડ્યા આવ્યું કોઈ ન્યા કે ભાઈ તમને દુઃખ લાગશે ક્યાંય તો કોઈ આવતું જ નથી હા ભાઈ માતાજીના ગરબામાં જે આ બાજુથી 1 બોલ રામ ભરોસે મળે છે. 200 રૂપિયા મોહનભાઈ ફળદુ તરફથી પૂજાબેન है इसका नाम पूजाबेन है वो पूजाबेन तरफ थी 10 की नोट आती है तालियों बजाए હા પહેલે वो 500 तीसरी दिया. नोट भी देते हैं ધન્યવાદ. પહેલા પણ 500 આપેલા છે. हाँ खुला है ना હમણાં મળી જશે. अभी मिल जाएगा आ जाओ मनोरथी आया बधाई हो जमाई हाँ मनोरथी ना जमाई होता है हाँ एमना तरफથી 5 બોલ અઠવાડિયું ત્યાં ધામા નાખ્યા છે અને હજી અઠવાડિયું રોકાય બધું ખૂટાડીને જાહે આયા આવો હા બીજા એક બોલ રામ ભરોસે બીજો એક બોલ રામ ભરોસે 2 બોલ હજી એક ભાઈ પીળા જબ્બાવાળા ભાઈના 5 બોલ આ બાજુથી 43 બોલ રામ ભરોસે મળે છે. હેલો ભાઈ ધરાથી ને સાગર બધાય પાસેથી પ્રેમથી દાન ખૂબ આપ્યું છે બટુકભાઈ તરફથી 1 બોલ લખો. હા હા એટલે ઈ હા નવી નોટ આપે. નોટ બદલાવી એની ટોટલી બદલાવી હતી હા એ 1 બોલ થઈ ગયું વસૂલ હરપ ને ત્યાં હરપ મહેમાન થાય મરે વાહ આ 2 રાજકુમારો તરફથી આ બાજુથી 100 રૂપિયાના 2 બોલ જો હવે માણા આવ્યું નાસ્તો કરે અંકુરભાઈ હા 200 આ બાજુથી અને આ ભાઈ નાસ્તો કરીને કોઈ આવ્યા હોય અને માં ભગવતીના ગરબાની અંદર 100 રૂપિયાનો બોલ બોલાય છે કોઈને માં ઉમિયાના ગરબાની અંદર 100 રૂપિયાનો બોલ આપવો હોય તો હું સ્વાદ કરજો બધાય પૈસા અહીંયા જ રહેવાના છે જે ફાળો હાલે છે એમાં જ અમે નથી લઈ જવાનો 2 બોલ રામ ભરોસે બીજા 5 બોલ રામ ભરોસે મળે છે. હવે નાસ્તો કરીને જટ નો આવે ને તો મારી માં મરે અને હું 20 દી આ પ્રોગ્રામ કરું ને 20 ગામ ફર્યો 20 ગામમાં મારી માના હમ દીધા પણ એક ગામ એવું ભાગશાળી ન ભટકું કે મારું કામ પતી જાય અને હવે જો તમે પ્રેમથી મનોરથ ઉજવો હોય અને હવારે જાવ ડોહી ઉલરી જાય મેળ આવી જાય હો. આવો આવો દીકરી આવો વાહ જો જગદંબાઈ આવ્યો માતાજી એક માતાજી તરફથી અડધો બોલ એક આ માતાજી તરફથી બીજો 1 બોલ હવે નાસ્તો કરી લીધો હોય તમામ વૈષ્ણવો આ બાજુ પ્રયાણ કરો એટલે તમને ગોરાની કલા બતાવવાની છે હાલો આ બાજુથી સીતા ભરો હે 1 બોલ બેનો માંથી આવે ને સીતા ભરો હે બોલજો આ બાજુથી અમારે વિરાટના મહેમાન એમના તરફથી 200 રૂપિયા મળે છે. ધન્યવાદ. 2 બોલ એક બેન તરફથી રામ ભરોસે 2 બોલ મળે છે. જમકુડી એ મોનાલિસા છે કુંભના મેળામાંથી મેળી 4 બોલ રામ ભરો હે અને 4 બોલ સીતા ભરો હે આ બીજા 2 બોલ સીતા ભરો હે કારણ કે બેનો આપે ને સીતાજીનો ડિપાર્ટમેન્ટ કહેવાય ભાઈઓ આપે ને એ રામ ભરો હે વાંઢા કોઈ આપે હનુમાન ભરો હે
હા પિન્ટુભાઈ ના ફુવા એમના તરફથી 5 બોલ આવ્યા. વધાવો તાલેથી વધાવો. ખરેખર આ હાથ કેવો ભાગ્યશાળી કહેવાય. કરોડો રૂપિયા ગણી નાખ્યા છે પણ કોક ભાઈ ભાઈ કરોડો રૂપિયા ઈ તો જુનાગઢમાં તમે જગ્યામાં ગણતા ને, એમની કરોડો રૂપિયા ગણી નાખ્યા બટુકભાઈ પણ કોક ના. પણ ઈ એક સારું છે, હાથેથી રૂપિયા ફરે ને જગા બોલાવે. કારોબારી પ્રમુખ 10 બોલ વધાવો તાલેથી. કારોબારી પ્રમુખ તરફથી 10 બોલ આવે છે. ઉપપ્રમુખ કારોબારી ઉપપ્રમુખ એમના તરફથી 5 બોલ. હાલો હવે સભ્યો, હવે બે હાથ જોડીને વિનંતી છે તમામ વૈષ્ણવોને કે જેને નાસ્તો કરી લીધો હોય એ ખોટી ન્યા ગ્રાઉન્ડમાં વાતું ન કરો ને આ બાજુ આવી જાવ. નાસ્તો કરવામાં બાકી હોય એ ન્યા જાઓ. હા હા કારોબારી સભ્ય તરફથી 5 બોલ જોયું ને. હા મોનાલિસા, હા આ બાજુ અમારે 3 બહેનો તરફથી એક બોલ મળે છે. અને વાહ ભાઈ વાહ, જે ટ્રસ્ટીઓના પત્નીશ્રીઓ અહીંયા બેઠા છે હા એમના દરેક બહેનો તરફથી 3 બોલ મળે છે અને બીજા 2 બોલ રામ ભરોસે મળે છે. मेरे को सुनिए, फिर पूजा बहन आया है और उसके तरफ से 20 रुपया आते हैं. ये बच्चे के तरफ से 10 रुपया और ये बच्चे के तरफ से 10 रुपया और ये बच्चे 10 की રૂપિયા तरफ से 10 रुपया और वो फिर भी 20 रुपया જગાભાઈ फिर 10 रुपया. વિઠ્ઠલદાસ વાછાણી એમના તરફથી 5 બોલ. ध्रुवम तेरा क्या नाम है? जान हमारे जान और ध्रुवम तालियां बजाए, तालियां बजाए. खूब खूब धन्यवाद. ધર્મેશભાઈ ઉકાણી એમના ધર્મપત્ની એમના તરફથી 1 બોલ. અને રાજુભાઈ એમના ધર્મપત્ની તરફથી 1 બોલ. અને ચંદ્રેશભાઈ સિરા જોઈ લ્યો, આમ સાંભળો તમે, નો હાલે એમ કહે છે. 1 બોલ નો હાલે. એ વાહ કોક જાવ વાહ. અને માંડ કાઢ્યા હો ધર્મેશભાઈ, પેલા તો ના પાડી દીધી. હું છે ઈ? હા દર્પણભાઈ ઘોડાદરા ઘોડાસરા દર્પણભાઈ ઘોડાસરા એમના તરફથી 2 બોલ. ચંદ્રેશભાઈ સિરા એમના તરફથી 5 બોલ. બીજા રામ ભરોસે 2 બોલ. ઉપર અમારે બાલ્કની તરફથી રામ ભરોસે 5 બોલ. અમારે એક માજી તરફથી 1 બોલ. કમલેશભાઈ તરફથી 5 બોલ. કમલેશભાઈ ગલાણી તરફથી 5 બોલ. આ બાજુથી બહેનોમાંથી સીતા ભરોસે 1 બોલ. હાલો ભાઈ જગાભાઈ, હવે હિસાબ હા. મારી લ્યો. હાલો હાલો એ સાગર આવી જાઓ સાગરભાઈ. શાહરુખ કેસી ચારુ કેસી ઈ રાગનું નામ છે હો. એનું નામ છે શાહરુખ કેસી. આ એક જાતનો રાગ જ છે ને. રાગ નથી, રોગ છે. હા ભાઈ એક વાર તો બધા દાતાઓને વધાવો જેમના તરફથી માં ભગવતીના ગરબાની અંદર 100 રૂપિયા આપીને બોલ આપ્યા છે. હવે આપણે ગણી લઈ 5 10 15 20 25 30 35 40 50 55 60 65 70 75 80 82 83 84 90 92 93 94 96 98 હો. આ હો થઈ ગયા. અને આઈટીઆઈમાં લોકરમાં મૂક દઉં. આ લોકર છે એસબીઆઈ નું. હો થયા હોય ધ્યાન રાખજો. 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 75
76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99. હો 200 પૂરા થયા. એક હવે ઝાકર આવી ગઈ. 2, 3, 4, 5 ને આ ધોકો આવ્યો. 5 ને 2 ને 7, 107, 207 બોલ થયા. વધાવો ભાઈ, તાલીથી વધાવો દાતાઓને તાલી. અને અમારું ટ્રસ્ટી મંડળ ભાઈ ધર્મેશભાઈ, અતુલભાઈ, રાજુભાઈ, જયંતિ બાપા અને વિનુભાઈ બધા જ અહીંયા માં ભગવતીનો ગોરો ચડાવવાનો તે બધા જ આવી જાઓ. ટ્રસ્ટી મંડળ બધા આવી જાઓ. આ ભાઈ 207 બોલ થયા છે. એમાંથી 1500 રૂપિયા માતાજીના ચુંદડીના લઈને બીજા બધાય વાહ જમા કરાવી. હા હવે ભાઈ બધાયને થોડીક વાર માટે માં ઉમિયાને યાદ કરશું, માં યમુનાજીને યાદ કરશું, સુંદર મજાની. અને આવી ગયા બધા ભાઈ? હવે કોઈ બાકી છે આવું હોય આવી જાઓ ભાઈ, ગરબાને હાથ અડાડવા માટે. હા ટ્રસ્ટીઓ બધા આવી જાઓ. હા બધા ટ્રસ્ટીઓ હજી કોઈ બાકી હોય તો આવી જજો. હા બધા ટ્રસ્ટીઓ ગરબાને હાથ અડાડો અને સુંદર મજાની બટુકભાઈ માં ઉમિયાની જય બોલાવો અને બધા જયનાથ કરજો મિત્રો. બોલ શ્રી ઉમિયા માતની જય. બોલ શ્રી ઉમિયા માતની જય. બોલ શ્રી ઉમિયા માતની જય. અને હવે અને આ ગરબાની અંદર કોઈને ઘોર કરવી તો છૂટશો, બધા પૈસા જ રહે. અને થોડીક વાર માટે માં ભગવતી ઉમિયાને યાદ કરીએ કે મોઢે બોલું માં તો હાથે નાનપણ સાંભળે, પછી મોટપણની મજા મને કડવી લાગે કાગડા, કે માથી મોટું કોઈ નહીં જરજર કે જગદીશ, સૌ કોઈ શીશ નમાવે એ તો અંબા આગળ હાલ્યા. એવી માં ભગવતીને અહીંથી આપણે યાદ કરવી છે. હા હે ઉમિયા આવે એ નવરાત રમવા કેવા કેવા વેશમાં, કેવા કેવા વેશમાં એ તારે જણન જણન ગાલ રે જમકે ખનન ખનન કાંબી ખનન ખનન કાંબી તારે હાથે હેમ ના કડામ જડું હે બા હે મને લટુ મોડી લાંબી માં હે લટુ મોડી લાંબી હે તું સવને હે દેખે માતાજી તું સવને હે દેખે માતાજી પણ તુજને કોઈ ન દેખે આવે એ નવરાત રમવા કેવા કેવા વેશમાં, કેવા કેવા વેશમાં. બોલો. વિનુભાઈ મણવર એમના તરફથી ગરબાના બોલ ની અંદર 10 બોલ એટલે 1000 રૂપિયા. દિનેશભાઈ ચાપાણી એમના તરફથી પણ માં ભગવતીના ગરબામાં 10 બોલ એટલે 1000 રૂપિયા. પ્રફુલભાઈ કાથરોટિયા એમના તરફથી પણ માતાજીના ગરબામાં 10 બોલ. વધાવો તાલેથી વધાવો. અને અમારે સુંદર મજાની જે ગોલાની કલા બતાવી છે, ગોરાની જાંબાજ કલાકાર માં ઉમિયાનું બાનું લઈ અને જે કલા પીરસી રહ્યો છે, ભૂપતભાઈ જીવાણી તરફથી અમારા કલાકારની કલાની કદર કરી અને એને 500 અને 1 રૂપિયો પુરસ્કાર ઇનામ. બોલીએ ઉમિયા માતની જય. હા રક્ષ જે નાના કાનજી મહારાજ છે એમને
રામ ભરોસે 500 રૂપિયા પુરસ્કાર ઇનામ આપે છે. આ બોલના છે. આ તમારે એમ તો ખોયડું ખાનદાન છે. આ તો ભૂખમાં ભેરાઈ ગયું. હકનું જ લઈએ એમ. અને હા મિત્રો બટુકભાઈ કે કલા અધૂરી છે જેની એની અસર હોતી નથી. ચિત્રાય છે નકશો પણ નજર હોતી નથી. અને કલાકારની કદર કરવી ને એ એક કલાકારી છે. હા એ બાત એ એક જાતની કલા છે કે અઘરું તોય કામ કરું છું, જીવવા માટે નામ કરું છું, મરવાનું તો હાવ હેલું છે, છતાં મોતની સામે બાથ ભીડું છું. એવો જાંબાદ કલાકાર માં ભગવતીનું બાનું લઈ અને અમારી મંડળીનો કલાકાર એમની કલા બતાવે. એક વાત એને તાલીઓથી વધાવો મિત્રો. હા અરે સરસ મજાનો મા ઉમિયાનો ગરબો જ્યારે ચોકમાં રમતો હોય અને એ મા ઉમિયાને જ્યારે યાદ કરવી હોય ત્યારે હે મારી વાલી ઉમિયા હે એની વાલી વાલી વાતો એને જોયા હે દિવસ નથી જાતો દિવસ નથી જાતો ये छत्ती छल के छे छत्ती छल के छे माना दरबारे उमियानो नाम मारा दरबारे छल के छे तारा दरबारे ओ मारा दरबारे ए मारी वाली उमियाना ये वाली वाली बातो मारी वाली उमियाना तारी वाली सिद्ध सरजा उमियाने वालों तो सिद्ध सरजा उमियाने वालों था ये साची रे मानी सकरे भवानी अम्बा भवानी हूँ तो तारी सेवा करीश मैया ये साची रे तारी सकरे भवानी भवानी हूँ तो तारी सेवा करीश मैया ये साथिया पुरावो द्वारे जीवड़ा प्रगटावो रा साथिया पुरावो द्वारे जीवड़ा प्रगटावो रा आज मारे आंगणे पधार से माता
કુંવારી કન્યાને મારી મનગમતો પડકાર દે મારી તમજીનો પ્યાર દે કુંવારી કન્યાને મારી મનગમતો પડકાર દે મારી તમજીનો પ્યાર દે આ નિર્ગણને ધનદાન આપે નિર્ગણને ધનદાન આપે રાખે માતું સૌની લાજ આજ મારે આંગણે પાતાર છે માં પાવા વાળી જય અંબે જય અંબે જય જય અંબે માં જય અંબે જય અંબે અંબે જય જય અંબે માં પાણી ભરતા રે જોયો સાહેબો એ ગંગા જમના બેડલિયા મારી મોતીની ધોણી એ ગંગા જમના બેડલા મારી મોતીની ધોણી એ નજરો ઢાળી આલું તો એ લાગે નજરો ઘોડી એ નજરો ઢાળી આલું તો એ લાગે નજરો ઘોડી બોલે આષાઢી નામો પાણી યાદા પાણી ભરતા ને જોયો સાહેબો હે બોલે અષાઢી નામો પાણી યાદા પાણી ભરતા ને જોયો સાહેબો પડ સ્થપાવો મંદિરે માં પડ સ્થપાવો મંદિરે મારે આયલા ને યુગવા મછરાડી મોગલ આવો ને હે બોરી માં દયાળી મોગલ આવો ને પડ સ્થપાવો મછરાડી મોગલ આવો ને મોરી માં મછરાડી મોગલ આવો ને સરસ મજાનો માતાજીનો ગરબો આપણી સમક્ષ અમારો કલાકાર રજૂ કરી રહ્યો છે. આ કલાકાર પાસે ઘણી બધી એવી કલાઓ છે કે જેને જોવી અને જાણવી એ પણ એક જીવનનો લાવો કહેવાય. એવા જ કલાકાર પાસે એવી સરસ મજાની એક કલા છે કે કોઈ દાતા તરફથી 500 ની નોટ આપવામાં આવશે તો એ 500 ની નોટ હાથ દીધા વગર પગેથી લઈ ગોરામાં પધરાવે છે અને એ પૈસા પણ તમારે અહીંયા જ રહેવાના છે, પણ કલા જોવી હોય તો 500 ની નોટ જોઈએ. ગામ આવી ગઈ એક નોટ જયંતિ બાપા તરફથી આવી, એક અમારે ધર્મેશભાઈ તરફથી. ધર્મેશભાઈ ને ધર્મેશભાઈ બીજી આવી કે નામ નથી બોલવું, રામ 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 ભરોસે, બીજી રામ ત્રીજી રામ ભરોસે. હાલો હવે સરસ મજાની જ્યારે અમારો કલાકાર 500 ની નોટ લઈ 4 દિશાઓ વધાવતો હોય અને ત્યારે માં ઉમિયા કેવી રીતે રમતી હોય, કેવી રીતે હે મારી ઉમિયા માના મઢમાં છતરે મનારે, મારી ઉમિયા માના મઢમાં છતરે મનારે, મારી ઉમિયા માના મઢમાં છતરે મનારે, મારી ઉમિયા માના મઢમાં છતરે બોલે ઉમિયા માતને એના રૂપલે રમણેલા માડરા મારે મઢડો રે જો ઉમિયા માનો રે મારે
મજડો જોવો છે સેવકોને મજડો મારે મજડો રે જોવો મારે મજડો રે જોવો હાલો મારી સાયુ રે હાલો મારી બેટી રે ગણેશ વતાવાના એ ગાઈ રે હાલો મારી બાયુ રે હાલો મારી સયર રે ગણેશ વતાવાના એ લીલીના ઘેરમાં ગેલી ગુજરાતમાં હે લીલીના ઘેરમાં ગરવી ગુજરાતમાં જીના મોર બોલે મારી બધાય આ કલાકારને હામું ધ્યાનથી જોજો કે સરસ મજાનો ભરેલો પાણીનો ગોરો હાથ દીધા વગર સિર ઉપર કેવી રીતે ફેરવે છે આ એક કલા બહુ અઘરી છે ભાઈ કારણ કે કુદરતે જે માનવ દેહ ઘડ્યો છે આપણું મસ્તક ગોળ છે કુંભારે આ સરસ મજાનો ઘડો ઘડ્યો છે એનું પણ તળિયું ગોળ પણ બંને વચ્ચે 1 રૂપિયા સિક્કા જેટલું અંતર છતાં પણ અમારો કલાકાર આવી સરસ મજાની કલા પીરસે છે તો બધાય તાળીઓથી વધાવતા રહેજો ये बार बार वार मारी बेड़ा तू बार तार 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 मारी बेड़ी तू बार बार मारी बेड़ा ने बार तार 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 मारी बेड़ी तू बार बार मारी बेड़ा तू बार तार 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 मारी बेड़ी तू बार बार मारी बेड़ा ने बार तो मारी बेड़ी तू ये तू नहीं तारे तो बीजू कोण तार छे तू नहीं तारे तो मारी बीजू कोण तार छे ये तू नहीं तारे तो बीजू कोण तार छे ये तू नहीं तारे तो मारी बीजू कोण तार छे बार बार मारी बेड़ा तू बार तार 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 मारी बेड़ी तू हे बार बार मारी बेड़ा तू बार तार 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 मारी
જોવાની આવની ફરમાઈશ છે ધમધમે નગારા. ये धमधमे नगारा रे हो जी रे माड़ी उमिया जी ना धाम માં એવા જ અમારે એક યાત્રા તરફથી તમારા કલાકારને 500 રૂપિયા ધમધમે નગારા રે હોજી રે માડી ઉમિયાજી ના ધામમાં. એવા અમારે વિનુભાઈ મણવર સંસ્થાના પ્રમુખ અને એમનું મિત્ર મંડળ મને કે તમારા કેટલાક થયા હું કહી તો દાદા ઘટે તો વિનુભાઈ મણવર અને એમનું મિત્ર મંડળ સોફા ઉપર બેઠું વધાવત આલે છે એમના તરફથી અમારી કલાની કદર કરી અને 5000 રૂપિયા પુરસ્કાર ઇનામ આપે છે. એકવાર જોરદાર તાલીઓથી વધાવો અમારે દિનેશભાઈ ચાપાણી, પ્રફુલભાઈ કાથરોટિયા, દિનેશભાઈ વિનુભાઈ મણવર આ બધાને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. ઓ ધમધમે ધમધમે નગારા રે હોજી રે માછી શરણા જગમગે તેરી બલડા લઈ જાઓ હોજી રે માડી ઉમિયાજી ના ધામમાં. હે ઢોલ નગારા ને ધીના ડંતર વાગે એ ઢોલ નગારા ને વેલા ડંતર વાગે. ઢોલ નગારા ને ધીના ડંતર વાગે ઢોલ નગારા ને વેલા ડંતર વાગે. આરતીની શોભાયા પાર અરે આરતીની શોભાયા પાર હોજી રે આજ સીધી સારે ગામમાં ધમધમે નગારા રે હોજી રે ઉમિયાના ધામમાં. બાબલડીના ધામમાં બાબલડીના ધામમાં. કંકુ પગલા પાડા રે આરતીમાં ઉમિયાજી પધાર્યા. ચાર ધામની મારી ઉમિયાજીની આરતી ચાર ધામની મારી ઉમિયાજીની આરતી. ચાર ધામની મારી ઉમિયાજીની આરતી ધીણે ધીણે ચોખલીએ ને ધીણે ધીણે ચોખલીએ ને મોતીને વધાવ્યા રે તારો આરતીમાં ઉમિયાજી પધાર્યા. જીણા જીણા ટોપલીએ ને મોતીને બધાવ્યા રે હું તારો આરતીમાં ઉમિયાજીની આરતી ઉતારો આરતીમાં ઉમિયાજી પધાર્યા. સરસ મજાનો માં જગદંબાનો ગરબો કાચના 2 ગ્લાસ ઉપર પ્લસ 2 પાછા એટલે 4 ગ્લાસ ઉપર પણ હળવે હળવે મોજ આવશે તો 6 થઈ જાય પણ અત્યારે 2 થી શરૂઆત કરીએ. હા સુખાભાઈ એકવાર જોરદાર તાલીઓથી બતાવો. આપણે ઈંડોણી થી નથી લઈ શકતા. હે ઊંચા ઊંચા રે માડી તારા ડુંગરા રે લો ઊંચા રે માડી તારા ડુંગરા રે લો. એ ડુંગર ઉપર ટહુકે જીણા મોર ગરબે રમવા આવા દો રે લો કે ડુંગર ઉપર ટવકે જીણા મોર ગરબે રમવા આવે દો રે લો. આ પેલી કંકોતરી રે સીધ સારા મોકાલો રે લો આ પેલી કંકોત્રી રે સીધ
ગરબે રમવા આવજો લેલો જોરદાર તાલીથી વધાવો કલાકારને ઘણા ઘણા કર્યા છે મારા કામ ઉમિયાજી કેમ ભૂલો મિત્રો એકવાર જોરદાર અમારા કલાકારને તાલીઓથી વધાવો. એ ગામે ગામ અને નામે નામ રામ ભરોસે ભાઈ ભાઈ જે અમારો જાંબાજ કલાકાર માં ભગવતી ઉમિયાનું બાનું લઈ અને પોતાની કલા પીરસી રહ્યો છે. જાંબાજ કલાકાર એકવાર તાલીથી વધાવો. એને રામ ભરોસે અમારા અતુલભાઈ જે જાંબાજ કલા મિત્રો બતાવ્યો માં ઉમિયાનું બાનું લઈ અને સુંદર મજાની તમારી સામે જે કલા પીરસી રહ્યો છે એમને 1100 રૂપિયા રામ ભરોસે પુરસ્કાર ઇનામ આવે છે. વધાવો તાલીથી વધાવો. હા આ જે ઘડો ઉપાડ્યો ને જીઓ જીઓ એ માનો ગરબારે રમે રાજ ને દરબાર માનો ગરબારે રમે રાજ ને દરબાર રમતો બામતો રે આવ્યો સુતારી ને દ્વાર. એવા કેશાબેન આરજુભાઈ ભુવા એમના તરફથી આ જાંબાજ કલાકાર જે કલા પીરસી રહ્યો છે મિત્રો તાલીઓથી વધાવો. એમને ફરી વખત 1100 રૂપિયા પુરસ્કાર ઇનામ આપે છે. વધાવો ધન્યવાદ. એ પેલી કુંભારી ની નાર તું તો હુતી હોય ઓ પેલી કુંભારી ની નાર તું તો સુસી હોય માને ગાર મેરે રૂડા કોડિયા મેલા માને ઘર રે રૂડા કોડિયા મેલા એ માનો ગાર મોરે રમે રાજ ને એ દરબાર.
પ્રેમ રતન ધન પાયો પ્રેમ રતન ધન પાયો ભરવિલકારી મારી ચંદ્ર બિરાણી તો લહેર લહેર લહેરાયો ઋતુ અને રાજા પેલો ભાગને આગળ આવી ગયેલો આયો આયો આગનિયો રાજો આયો આયો રે આયો આગળ એવા અમારે રાજેશભાઈ આ દેશના એમના તરફથી પણ આ જાંબાજ કલાકારમાં ભગવતી ઉમિયાનું બાનું લઈ અને પોતાની કલા પીરસી રહ્યો છે એવા રાજેશભાઈ આદેશના તરફથી કલાકારને 500 રૂપિયા પુરસ્કાર ઇનામ આપે છે અને બીજા એક રામ ભરોસે હા અમારા જાંબાજ કલાકારને 500 રૂપિયા કલાની કદર કરી અને ઇનામ આવે છે. વધાવો તાલે છે વધાવો. હા થોડી વાર પછી માં ઉમિયા તારું સપનું પૂરું કરશે કરશે હા વેરાજ તારું સપનું પૂરું કરશે લાખો માં પગાર જણી કેણી જોઈને દુનિયા કરશે એમાં તારી જણી કેણી જોઈને દુનિયા કરશે મનોજભાઈ હા મનોરથી પરેશભાઈ વધાવો તાલેથી મનોરથી પરેશભાઈ આ દેશના એમના તરફથી કલાકારની કલાની કદર કરી અને અમારે મનોરથી પરેશભાઈ આ દેશના તરફથી પણ જાંબાજ કલાકારને 500 રૂપિયા પુરસ્કાર ઇનામ આપે છે. તારી રેડી કરી જોઈને દુનિયા કરશે રે સલામ દુનિયા 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 વાલા મતલબ છે દુનિયા 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 વાલા મતલબ ની દુનિયા 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 વાલા મતલબ છે દુનિયા વાલા દુનિયા 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 વાલા મતલબ છે દુનિયા અમારી ગાય હતી નથી અમારી ડુંગરી ખસારે હતી તો તેની મારી ઉમિયાની હતી મારી ઉમિયાની હતી કોઈ તો તેની મારી ઉમિયાની હતી ભગવાનની ભલે એવા અમારે મનોરથી સાગરભાઈ અશોકભાઈ અદવાણી બરોબર ને એમના તરફથી જાંબાજ કલાકારની કલાની કદર કરી અને 500 રૂપિયા પુરસ્કાર ઇનામ આપે છે. સલભાઈ હા મનોરથી વત્સલભાઈ ને પરસાણિયા વત્સલભાઈ પરસાણિયા એમના તરફથી પણ આ જાંબાજ કલાકારની કલાની કદર કરી અને એને 500 રૂપિયા પુરસ્કાર ઇનામ આપે છે. ઘણા સુખાનજી ગાલે ગુલાબ ના કરે લીટા પણ આ નાકે પેલા સુખાનજી એ કર્યો ગુલાબ હા ઈ નાકે આવ્યો ખરી દેવામાં આવ્યું છે. હા હા કપાઈ નહીં તો હારું સમજાય ગયું. અમારી કાંઈ હતી નહોતી અમારી ડુંગળી ખસારે હતી કોઈ નહોતો તેથી મારી ઉમિયાની હતી કોઈ તો તેરી મારી ઉમિયા હતી દુનિયા 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 વાલા મતલબ છે દુનિયા મતલબી દુનિયા વાલા મતલબી છે દુનિયા મતલબી છે. વિહાન ચિરાગભાઈ ભુવા મારું નામ ભૂલાઈ જાય એટલે હું તમને ડિસ્ટર્બ કરું. વિહાન બરોબર છે. ચિરાગભાઈ ભુવા એમના તરફથી પણ જાંબાજ કલાકારની કલાની કદર કરી અને એને 500 રૂપિયા ઇનામ આપે છે. રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ
નડતર નીચે ક્યાંય નથી સાંભળ્યું. ધીમો ધીમો હાલતો ને મીઠો મીઠો લાગતો. ધીમો ધીમો હાલતો ને મીઠો મીઠો લાગતો. ધીમો 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 એ હાવ ધીમો. અમારે ભવ્યભાઈ ગોઠી વધાવો તાલે છે વધાવો. ભવ્યભાઈ ગોઠી એમના તરફથી જાંબાજ કલાકારની કલાની કદર કરી અને એમને 500 રૂપિયા પુરસ્કાર ઇનામ આપે છે. હા વધાવો તાલે છે વધાવો. આદ્ય શક્તિ તુજને નમો રે બહુચરા ગુણ પતલા શક્તિ તુજને નમો બહુચરા ગુણ પતલા હે દિલ જાણીને હે દિલ જાણીને દયા કરો માતા ઊંચો તમારો શક્તિ તુજને નમો રે બહુચરા ગુણ પતલા હા ફરી વખત માથું ભરાવી જગો દીધું. જગો પછી ના ફરી ભૂલી વખત જાય. માથું ભરાવી દીધું. વિનુભાઈ મણવર, હા ફરી વખત ભાઈ વધાવો તાલી. ભાઈ ભાઈ એકવાર જોરદાર તાલી અમારા વિનુભાઈ શ્રી માટે. ઉમિયા જોકે- પદયાત્રિક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી. અને ખરેખર તો રામભાઈ પૈસા મહત્વ નથી, પણ જે કલાની કદર થાય ને એ મહત્વની છે ભાઈ. કે અમારી કલાને ઓળખી શકાય. અમે કોઈ મોટા હાઈફાઈ કલાકાર નથી. આ તો ગામડાના ઢેફામાંથી તૈયાર થઈને આવ્યા અને ભગવાને શક્તિ આપી છે એ તમારી સામે રજૂ કરી. એવો જાંબાજ કલાકાર જે માં ભગવતીનું બાનું લઈ અને પોતાની કલા પીરસી રહ્યો છે. ફરી વખત અમારે વિનુભાઈ પ્રમુખ સાહેબ વિનુભાઈ મણવર એમના તરફથી આ જાંબાજ કલાકારને 1000 રૂપિયા પુરસ્કાર ઇનામ ભાઈ આપે છે. ભાઈ ઢીંગ ટ ટ ટ ઢીંગ ટ ટ. ये बात આલા લીલા માતડિયા રે વઢાવો. આલા લીલા વાડિયા રે બટાવો. આલા લીલા માતડિયા રે વઢાવો. મારા પ્રભુજી મોડલી રે લો. મારા પ્રભુજીની અને એવા દાખલા હા માં એવી વાહ તમારી સમજદારી વાહ. એવી માં ભગવતીને જ્યારે દાખ સ્વરૂપે અહીંથી યાદ કરતા હોય મિત્રો, અને માને દીકરો બોલાવે ને માં ન આવે એવું બને કોઈ? જગતમાં કોઈ માં નથી. એવી માં ભગવતી કેતનભાઈ ભૂમિયાને આપણે અહીંથી દાખ સ્વરૂપે બોલાવતો. એ રમતી આવે માં રમતી આવે રાજકોટ ગામમાં રમતી આવે મારી રમતી આવે ઉડી રાજકોટ ગામમાં રમતી આવે. રમતી
દેજો ઓલા રાજકોટ ગામમાં રમવા દેજો એ ડાકલા વગાડ વીરા ડાકલા વગાડ એ વગાડ વગાડ વગાડ, વગાડ, વગાડ. એવા અમારે જયેશભાઈ કનેરિયા એમના તરફથી જાંબાજ કલાકારની કલાની કદર કરી અને ક્યાં બેઠા? 1100 રૂપિયા જયેશભાઈ ક્યાં બેઠા? ધન્યવાદ ખૂબ દઈ ગયું અહીંયા આગળ મને જયેશભાઈ કનેરિયા તરફથી 1100 રૂપિયા આપે. વધાવો તાલીથી વધાવો. ડુહ, 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 માતાજી ખમૈયા કરો, ખમૈયા કરો. હાથમાં આવી ગયો. હા, માં ભગવતીની હાજરી થઈ ગઈ. એકવાર તાલીથી વધાવો મિત્રો. વાહ ભાઈ વાહ. ક્ષમા કરજો માં. માતાજી. હા
માતાજી ખમૈયા કરો અને બધાને આશીર્વાદ આપો કે આવા ને આવા સરસ મજાના ભગવાનના કાર્ય કરતા રહી. હાથમાં આવ્યો માતાજી ભાઈ વધાવો એકવાર તાલીથી કે સુંદર મજાના આપણે દિલથી માનું સ્મરણ કર્યું અને માતાજીની હાજરીથી એકવાર તાલીથી વધાવો મિત્રો. અને મા ભગવતી આપણા બધાયનો ભવનો ભાળ હરવો કરી નાખે એવા માતાજી આશીર્વાદ આપે મિત્રો. આવા સારા કાર્ય કરતા રહી કારણ કે એના આશીર્વાદ વિના તો બધું નકામું છે ભાઈ. હા અને હવે છેલ્લી અમારા ગોરાના કલાકારની કલાકારી કે નાગિનની બેન ઉપર નૃત્ય કરી અને અમારો જાંબાજ કલાકાર શરીરના 8 કટકા કરી અને સુંદર મજાની એમની કલા બતાવશે તો બેનજો માસ્તરને વિનંતી કરી એવી સુંદર મજાની નાગિનની બેન વગાડો. અમારે કલાકારની કલાની કદર કરી 200 રૂપિયા ફરી પાછા રામ ભરોસે મળે છે. અને આવી જાઓ ફરી વખત 5 મિત્રો અને માં ભગવતીનો ભાળ હરવો કરો અને માં ભગવતી શિક્ષણ વાળી ગાંઠીલા વાળી માં ઉમિયા તમારો ભવનો ભાળ હરવો કરી નાખ્યો. વિનુભાઈ આવી જાઓ ને. દિનેશભાઈ બોલાવો, પ્રફુલભાઈ બોલાવો. હા બોલ શ્રી ઉમિયા માતની, બોલ શ્રી ઉમિયા માતની. હા ગોરાની અંદર જે પધરાય પૈસા બધા અહીં લઈ લેજો, પછી ગોરો ખાલી કરી અને પછી રૂમમાં દેજો અને સરસ મજાની જેને જાણવો અને સાંભળવા એક જીવનનો લાવો છે એવા અમારા પિન્ટુભાઈ ભેટિયાને વિનંતી કરીશ કે આવો અને સુંદરી મજાની આપણા સ્વરે ભેટ રજૂ કરશે પિન્ટુભાઈ ભેટિયા.